નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાગ 2માં પાના નંબર 4નો અભ્યાસ કરીશું. તમારે પણ ગુજરાતીમાં ભાગ 2 ખોલી મારી સાથે કથી જ્ઞ અને અથી અહ લખવાનું છે અને બોલવાનું છે. બરાબર. જે બાળકો પાસે સ્વાપોથી નથી એ બાળકોને રફ બુકમાં લખવાનું છે. ચાલો આપણે અહીંયા સૂચના વાંચીએ. કથી જ્ઞ અને અથી અહ લખો. તો અહીંયા આપેલા ખાનામાં આપણે કથી જ્ઞ સુધીનો કલમ બોલશું, લખશું. બરાબર. તો આ શું છે? ક કલમનો ક. તો ક પછી શું આવે? ખ ખલનો ખ. ખલનો ખ. તમારે પણ બોલવાનું છે અને લખવાનું છે બધાએ. ખ પછી શું આવે? ગ ગણપતિનો ગ. ગ પછી શું આવે? ઘરનો ઘ. ઘ પછી શું આવે? ચકલીનો ચ. ચ પછી શું આવશે? છત્રીનો છ. છ પછી શું આવે? જમરૂખનો જ. જ પછી શું આવે? ઝબલાનો ઝ. ઝ પછી શું આવશે? ટપાલીનો ટ. બરાબર. બધાએ આ રીતે બોલીને લખવાનું છે. તેના પછી શું આવશે? ટ પછી ઠળિયાનો ઠ. ઠ પછી શું આવે? ડગલાનો ડ. ડ પછી શું આવે? ઢગલાનો ઢ. ઢ પછી શું આવે? ફેણનો અણ. પછી શું આવશે? તલવારનો ત. ત પછી શું આવશે? થળનો થ. થ પછી શું આવશે? દડાનો દ. દ પછી શું આવશે? ધજાનો ધ. ધ પછી શું આવે? નગારાનો ન. ન પછી શું આવશે? પતંગનો પ. પ પછી શું આવશે? ફટાકડાનો ફ. ફ પછી શું આવે? બકરીનો બ. બ પછી શું આવે? ભમરડાનો ભ. પછી શું આવશે? મરચાનો મ. મ પછી શું આવે? યતીશનો ય. ય પછી શું આવે? રમકડાનો ર. ર પછી શું આવશે? લખોટીનો લ. લ પછી શું આવે? વહાણનો વ. બરાબર. હવે વહાણ પછી શું આવશે? શરણાઈનો શ. સ પછી શું આવે? ષટકોણનો શ. સ પછી સસલાનો સ. સસલાના પછી હરણનો હ. હરણ
પછી અળ નળનો અળ. ત્યારબાદ ક્ષત્રિનો ક્ષ. ક્ષત્રિય પછી જ્ઞ યજ્ઞનો જ્ઞ. બરાબર. બધાએ આ રીતે નોટમાં કથી જ્ઞ લખ્યો છે અને જેની પાસે સ્વા છે તેણે સ્વામાં લખ્યો. તો આપણે અહીંયા ફરીથી કલમ બોલીશું અને ઓળખીશું. તમારે પણ મારી સાથે બોલવાનો છે. ચાલો. ક કલમનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડકલાનો ડ, ઢ ઢગલાનો ઢ, હણ ફેણનો હણ, ત તલવારનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો સ, ષ ષટકોણનો સ, સ સસલાનો સ, હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. સરસ. ત્યારબાદ આપણે અહીંયા આપણને અથી અહ સુધીના સ્વર આપેલા છે. તો આપણે તે બોલશું અને લખશું. તમારે પણ મારી સાથે બોલી અને લખવાના છે. અને શું કહેવાય? અ અનાનસનો અ. તમારે પણ બોલવાનું છે. બોલો છે બધા. અનાનસનો અ. આગાડીનો આ. આગાડીનો આ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઈસનો ઈ. ઉત્તરનો ઉ. બોલો છે બધા. ઉત્તરનો ઉ. ઊનનો ઉ. ઊનનો ઉ. ઋષિનો ઋ. ઋષિનો ઋ. એરણનો એ. એરાવતનો એ. ઓશિકાનો ઓ. ઔષધનો ઔ. અંબાડીનો અમ. અહ નમઃ. બરાબર. આ રીતે બધાએ અથી અહ સ્વર લખ્યા અને બોલ્યા. હવે આપણે ફરીથી પાછા અથી અહ સુધીના સ્વર બોલશું. તમારે પણ મારી સાથે બોલવાના છે બધાએ. અનાનસનો અ. આગાડીનો આ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઉત્તરનો ઉ. ઊનનો ઉ. ઋષિનો ઋ. એરણનો એ. ઐરાવતનો એ. ઓશિકાનો ઓ. ઔષધનો ઔ. અંબાડીનો અમ. અહ નમઃ. બરાબર.
સરસ, વેરી ગુડ. તો હવે આપણે કલમ શીખ્યા. તો આગળ આપણે ગયા સત્રમાં કથી કુ સુધીનો કલમ શીખી ગયા, બરાબર. તો હવે કથી ત સુધીનું આપણને અહીંયા બતાવ્યા પ્રમાણે બારાક્ષરી લખવાની છે. ક, કા, કી, કુ. એવી રીતના કથી ત સુધીની લખવી અને બોલવાની છે. તો અહીંયા આપણે વાંચીશું. કથી ત દર્શાવ્યા પ્રમાણે બારાક્ષરી લખો. તો અહીંયા આપણને કની લાઈનનો નમૂનો આપેલો છે. તો પહેલાં આપણે બોલીશું ક, કા, કી, કુ, બરાબર. હવે એને કેમ બોલવાનું છે? ક, કને કાનો, કા, કને રસ્વઈ, કી, કને દીર્ઘઈ, કી, કને રસ્વાવાળું, કુ, બરાબર. હવે એવી જ રીતના નીચેના ખાનામાં પણ આપણે ખની લાઈન લખવાની છે, બોલવાની છે અને ઓળખવાની છે. તો ચાલો જે તમારે પણ મારી સાથે બોલીને લખવાનું છે. તો શું છે? ખ. તો ખ પછી શું આવશે? ખને ખાનો ખા, બરાબર. પછી શું આવશે? ખને રસ્વઈ ખી, બરાબર. પછી શું આવશે? ખને દીર્ઘઈ ખી. પછી શું આવશે? ખને રસ્વાવાળું ખુ. ગને કાનો ગા, ગને રસ્વાઈ ગી, ગને દીર્ઘાઈ ગી, ગને રસ્વાવાળું ગુ, બરાબર. એના પછી શું છે? ઘ. તો ઘને કાનો ઘા, ઘને રસ્વાઈ ગી, ઘને દીર્ઘાઈ ગી, ઘને રસ્વાવાળું ગુ, બરાબર. હવે પછી શું છે? ચ. તો ચને કાનો ચા, ચને રસ્વાઈ ચી, ચને દીર્ઘાઈ ચી, ચને રસ્વાવાળું ચુ, બરાબર. એના પછી શું છે? છ. તો છને કાનો છા, છને રસ્વાઈ છી, છને દીર્ઘાઈ છી, છને રસ્વાવાળું છું, બરાબર. તમારે પણ બોલવાનું છે અને લખવાનું છે. આ શું છે? જ. તો પછી જ પછી જને કાનો જા, જને રસ્વઈ જી, જને દીર્ઘઈ જી, જને રસ્વાવાળું જુ. હવે ઝ પછી ઝબલાનો ઝ. ઝ પછી ઝને કાનો ઝા, જને રસ્વઈ ઝી, ઝને દીર્ઘઈ જી, ઝને રસ્વાવાળું જુ, બરાબર. આ રીતે બધાએ ઝની લાઈન લખી અને બોલી. હવે ઝ પછી શું આવે? ટ. તો આ શું છે? ટ. ટને કાનો ટા,
ટા ટને રસ્વ ટી ટને દીર્ઘ ટી ટને રસ્વાવાળું ટું. આ શું છે? ઠ. તો ઠ પછી ઠને કાનો ઠા ઠને રસ્વ ઠી ઠને દીર્ઘ ઠી ઠને રસ્વાવાળું ઠું. બરાબર. ઠ પછી શું આવે? ડ. તો પછી ડ પછી ડને કાનો ડા ડને રસ્વ ડી ડને દીર્ઘ ડી ડને રસ્વાવાળું ડું. બરાબર. તો હવે ડ પછી શું આવ્યું? ઢ. તો આપણે આ શું છે? ઢ. તો પછી ઢને કાનો ઢા ઢને રસ્વ ઢી ધને દીર્ઘ ઢી ઢને રસ્વાવાળું ઢું. બરાબર. હવે ઢ પછી શું આવે? હણ. તો આપણે હણની લાઈન બોલવાની છે. આ શું છે? હણ. હણ પછી હણને કાનો કા હણને કાનો હણા હણને રસ્વ હણી હણને દીર્ઘ હણી હણને રસ્વાવાળું હણું. તેના પછી શું છે? તો તને તા. આ શું છે? તો તેના પછી તને કાનો તા તને રસ્વ તી તને દીર્ઘ તી તને રસ્વાવાળું તું. બરાબર. હવે આ જ રીતના બધાએ બોલી અને લખવાની છે. તો તમે પણ અહીંયાથી આપણે જોઈએ અને ફરીવાર બધા બોલશું. ચાલો, તમારે પણ મારી સાથે પહેલાં બોલવાની છે. તો શું બોલાય? કને કા